નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, જેઠ સુદ ત્રીજ, ગુરુવાર, તારીખ 29/5/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 5:56 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:19. આજની ચંદ્ર રાશિ છે મિથુન અને આજનું નક્ષત્ર છે આદ્રા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સમજણ સાથે આગળ વધવું જીવનને સરળ બનાવે છે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મિથુન અને આજના જન્મેલા બાળકો ખરેખર સમજદાર હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં જે માનવી પોતાના સ્વભાવ પર કાબૂ રાખતા શીખી જાય ને એ વ્યક્તિ બીજા પર કાબૂ તરત મેળવી શકે છે. તો પહેલાં આપણે આપણી જાત પર કાબૂ મેળવવાનું શીખવું જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ઘણી વખત આપણે એવો ખોરાક ખાઈ લઈએ વાયડો અને પેટમાં વાયુ ચડી જાય, અપચો થઈ જાય, અજીર્ણ થઈ જાય. તો એવા સમયે થોડોક અજમો ફાંકીને એની પર હુંફાળું પાણી પીવું જોઈએ. એનાથી ચોક્કસ આપણા પેટમાં થયેલો વાયુ છૂટો થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજનો ઉપાય આજે જીવનમાં કોઈ પણ કામ તમને અઘરું લાગે તો એ કામને કાલ પર નહીં ઠેલતા, એ કામને આજે પૂર્ણ કરવાની કોશિશ કરજો. કારણ કે અઘરું કામ આજે ન કરીએ કાલે કરીએ તો એ સહેલું નથી થતું, એ ઓર અઘરું થઈ જાય. તો એ અઘરા કામને આજે જો આપણે હાથમાં લઈ લઈએ તો કદાચ એક દિવસનો સમય લાગે તો આજે અને કાલે તો આપણે એને પૂરું કરી જ શકીએ ને. તો આ વાત ચોક્કસ આજે ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સફળતા મળતી દેખાય છે. આર્થિક બાબતો સુધરતી દેખાય છે. વ્યાપારિક કામોમાં તમારી સમજણ અને બુદ્ધિને કારણે તમે આજે સારા કામ કરી શકો. આજે ભૂતકાળમાં કરેલા આર્થિક આયોજનો સારું ફળ આપી જાય. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. મિત્રો, આજે આર્થિક બાબતો થોડી સહેલી રહેતી દેખાય છે, પણ તબિયતને કારણે કદાચ તમે આજે વ્યવસ્થિત કામ ન કરી શકો. તો આજે સવારથી તબિયત પર ધ્યાન આપજો, જેથી કરીને આપણે સારા દિવસનો સારો લાભ લઈ શકીએ. આજે કોઈ અટવાયેલા કામોને ધ્યાનમાં લેશો તો એનું સારું નિરાકરણ લાવી શકશો. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સારો. પરદેશથી કોઈ સારા સમાચાર આવે, પણ આપણા રોજિંદા કામોને પૂર્ણ કરવા માટે આજે થોડી વધુ મહેનત કરવી પડે. તો આજે તૈયારી સાથે દિવસની શરૂઆત કરવી અને પરદેશથી આવેલા સારા સમાચારને આગળ લઈ જવા માટે પૂરતી મહેનત કરજો. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો સાબિત થાય. કંઈક નવી વાત જીવનમાં જોડાતી દેખાય. નવા કાર્યો આપણે આરંભ કરી શકીએ અને આજના આરંભેલા કાર્યથી આપણે ઘણા સારા ફળ મળતા દેખાય. આજે પરિવારમાં પણ આનંદનું વાતાવરણ જોવા મળે, પણ મિત્રો ફાલતુ ખર્ચ ટાળવાની જરૂરિયાત ખરી. આજનો શુભ રંગ દૂધિયો. સિંહ રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ થોડું સંભાળીને ચાલવાની જરૂરિયાત પણ દેખાય છે. આજે પારિવારિક કામોમાં કોઈ કલેશ ઊભો થતો દેખાય છે, તો અહીંયા પૂરતું ધ્યાન આપજો અને પરિવારમાં કલેશ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજે આર્થિક બાબતોમાં ધ્યાન આપીને ચાલશો તો વધારાનો લાભ લઈ શકાય. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે કોઈ નવું આયોજન કરવાનો મોકો મળે. નવું આયોજન તમને સારા પરિણામ આપી જાય. કૌટુંબિક કામોમાં સારી સફળતા મળે. કાર્યક્ષેત્રમાં આપણી પદોન્નતિ થતી દેખાય છે, એનાથી આપણે સારો આર્થિક લાભ પણ મળે. અને જે લોકો જૂના રોગી છે એ લોકોને રોગમાં સારી રાહત મળે. આજનો શુભ રંગ આછો લાલ. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા એ જ છે. હાય. હાય,
શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે ખાવા પીવામાં ખૂબ ધ્યાન આપવાનું છે. આજે જો ધ્યાન નથી આપતા ને કોઈ વાસી કાં બગડેલો ખોરાક ખવાઈ જશે તો ફૂડ પોઈઝનિંગની સંભાવનાઓ મોટી છે. વેપારમાં આજે તમે નવા આવકના સ્ત્રોત ઊભા કરી શકશો અને લાગણીપૂર્ણ વ્યવહારોમાં આજે તમને બહુ મોટો અને સારો ફાયદો મળે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે જીવનમાં કંઈક નાના મોટા પરિવર્તન આવતા દેખાય છે. સ્થાન પરિવર્તન થઈ શકે છે, નોકરીમાં અપડાઉન થઈ શકે છે અને રહેવાનું સ્થળ પણ આપણે કદાચ આજે બદલી શકીએ છીએ. આજે થોડી વધુ મહેનત કરશો તો આવકનું પ્રમાણ જળવાઈ રહેશે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે વેપારિક કામોમાં બહુ સારો ફાયદો થતો દેખાય છે. વેપારમાં પ્રગતિ થતી દેખાય છે. આજે હાથમાં લીધેલા કામ આપણે સારી રીતે સારા પરિણામ સાથે પૂરા કરી શકીશું અને આપણો આર્થિક લાભ આપણે આજે વધારી શકીશું. આજે વડીલોની તબિયત પર ધ્યાન આપવું ખૂબ ખૂબ જરૂરી. આજનો શુભ રંગ છે પીળો. મકર રાશિવાળા માટે આજે જૂની ઉઘરાણી આવતી દેખાય છે. આજે કાર્યક્ષેત્રમાં જવાબદારીઓ વધતી દેખાય છે તો એની પર પૂરતું ધ્યાન આપજો. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળાએ આજે બચત વધારવાની જરૂરિયાત દેખાય છે. આજે તમારે તમારો ધન સંચય વધારવો જોઈએ અને એને કારણે આપણું ભવિષ્ય આપણે સુરક્ષિત કરી શકીએ. આજે અંગત જીવનમાં નાનો મોટો ખટરાગ થાય તો એ મોટો ન થાય એની કાળજી રાખજો. જે લોકો પહેલેથી જ સારા કર્મમાં માને છે એ લોકોને આજે સારું માન સન્માન મળે. આજનો શુભ રંગ નારંગી. મીન રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. પણ મિત્રો આજે તમારે આવક જાવકનું પલ્લું જાળવીને ચાલવાનું છે. જો આજે જાવક વધી ગઈ તો તમારા માટે મુશ્કેલીનો સમય સામે ઊભેલો છે એ વાત નક્કી માનીને ચાલવી. આજે બને ત્યાં સુધી ખોટા ખર્ચાઓ પર કાપ મૂકવો. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.